લાગણી અનુભવીએ છીએ। ક્ષણોમાં જ આપણે સન્માન સમારોહ શરૂ કરવો છે અને ત્યાર પછી આપે શરૂ કરેલી સફર એ રજત જયંતિ એ પહોંચી છે। પછી આપે નીચે બિરાજમાન થવાનું છે। એજન્ડા મુજબની કાર્યવાહી આપણે શરૂ કરીએ છીએ। આપના હિયરિંગ લોસ એટલે આપની સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો એના માટે પણ ડોક્ટર અહીંયા ઉપસ્થિત છે, એમની ટીમ સાથે આપનું ત્યાં મશીનો પણ બનાવી શકો છો। ₹5000 કરતા વધારે દાન એટલે 5000 રૂપિયાનું દાન જેમને આપ્યું છે રણવીર સાહેબ આપનીને પ્રમુખ તરીકે તેમનું સન્માન કરવા મંજૂરી આપો। આમ તો મેં ના કહી હતી કે હવે સન્માન ના હોય, પણ આ બધાનો બહુ આગ્રહ છે એટલે ના છૂટકે હા પાડવી પડશે। એકાદ વર્ષ ખેંચી નાખું પણ ટીમ તો જોઈએ, એમને તો કામ થશે નહીં। અત્યારે આખો શો કરવા માટે 3 કે 4 કારોબારીના મેમ્બર્સ સિવાય કોઈ ક્યાંય પિક્ચરમાં નથી। હવે આટલું મોટું ફંક્શન કરવાનું હોય તો ટીમ તો જોઈએ। તમે હું એમ કહું છું કે તમારામાંથી કોઈને કારોબારીમાં કે બીજા કોઈ હોદ્દા ઉપર કામ કરવાની ઈચ્છા હોય તો રાજી ખુશીથી આપણે તો અમે એમને સ્વીકારી લઈશું। કોઈ તો આવો ભાઈ, પછી તમે બધા કે ચાલુ રહો, હવે ક્યાં ચાલુ રહે? હેલો, હોય તો સલાહકારમાં પણ લઈ લેશું। પ્રમુખશ્રીની મંજૂરી સાથે જણાવું છું 3000 મેમ્બરો છે, એમાંથી 0.1% પણ અમારી જોડે કામ કરવા તૈયાર નથી। સીધી કે મારે 10-12 આપણા કારોબારીના સભ્યોની જરૂર છે અને આ વખતે જે કારોબારીના સભ્યો હતા એમાં 3 થી 4 હંસાબેન એક્સપાયર થઈ ગયા, પછી જોસ્તાબેનના મિસ્ટર એક્સપાયર થઈ ગયા ને એ આવી શકે એમ નથી। પછી શું નામ તરુબેનને બી પગે તકલીફ થઈ ગઈ, નથી આવતા, એટલે બધા જે ગણો એ 3-4 ગણા છીએ, એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધીસ ટુ એન્ટર। એટલે પ્લીઝ ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે જે કામ કરી શકે તે નજીક રહે છે અને એવું નથી કે 365 દડા આપવું। મહિનામાં 2 દિવસ આવો, ફક્ત ફંક્શન હોય ત્યારે જ આવશો તો પણ ચાલશે। પ્લીઝ ગેટ રેડી સમવન। કોઈ તૈયારી
તો પછી એક બીજું કામ થઈ શકે કે એસોસિએશન આપણે ઓફિશિયલી બંધ કરીએ, એનું જે કંઈ ફંડ છે એ તમે બધા નક્કી કરો, ત્યાં કંઈક આપી દઈએ. પૈસા પણ છે, કંઈ બહુ આવનારને કંઈ બીજી તકલીફ પડે એવું નથી. નહીંતર પછી ક્લોઝરની દરખાસ્ત કરી દઈએ અને આ ફંડ છે કોઈ જે કંઈ સારી જગ્યાએ ક્યાંય વાપરવું હોય તો આપણે બધા આપી દઈએ. કોઈ તૈયાર જ નહીં થાય તો કામ કોણ કરશે? તમે 85 વર્ષના ડોસાઓને કામ કરાવો એકલાઓને, તો કોઈ 70 વાળા હોય, 72 વાળા હોય, 68 વાળા હોય, કોઈ કે કંઈક તો તૈયાર થવું પડશે. હા, હોય તો એને સભ્ય તરીકે સમાવવા માટે પણ કારોબારીને સત્તા આપીએ. એ પ્રમાણે ઠરાવ કરીશું. મંજૂર? હા, પણ તમારા પૈકી કોઈક આગળ આવો. અત્યારે તો જો કે સંખ્યા ઓછી છે, એ પછી તમારા મિત્રોને પણ કોઈને કહો. તમારે ગ્રુપમાં મિત્રો તરીકે બે ત્રણ જણાએ સાથે આવવું હોય તો પણ હા છે. એક તબક્કો એવો હતો કે અમારે ત્યાં કારોબારીમાં રહેવા માટે બધા પડાપડી કરતા હતા. ઉઠીને એના નિર્ણયો કરાવવા, સુધારા કરાવવા, કંઈ ડિમાન્ડ મંજૂર કરાવી, એનો અભ્યાસ કરવો, આ બધું. એટલે જરૂર તો અત્યારે નથી લાગતી, કારણ કે બધું સરકાર પ્રમાણે ગોઠવાયેલું છે એટલે ચાલ્યા કરે છે, મળે છે. ક્યાંક વ્યક્તિગત કેસ હોય તો અમારી ઓફિસમાં આવીને કોઈક ને કોઈક આવે છે તો પેન્શન બ્રાન્ચમાં જઈને એનો નિકાલ કરાવી દઈએ. પણ ક્યાંક વ્યવસ્થિત માળખું તો કરવું જોઈશે, કારણ કે સંસ્થા ચાલે નહીં. આ પ્રમાણે કર્યું. કોઈ કારણસર રિસ્પોન્સ મળતો નથી જેટલા સભ્યો હાજર છે એમાંથી, તો આપ તૈયાર છો જે ટીમમાં જોડાવા? ઓકે, થેન્ક યુ વેરી મચ. માણસ યોગ્ય છે તો તમે સિલેક્ટ કરો, પણ આપણે ટીમ છે, થોડાક આપણા જે સભ્યો છે એ કામ કરવા તો કામ કરે જ છે અત્યારે, પણ નવી ટીમની જરૂર છે. એટલે તમે જેમ તૈયાર થયા છો, આપણે ભાઈ પણ તૈયાર થયા છે. કામ કરી છે વિનય સાહેબ, એ પણ એકાઉન્ટના અનુભવી ને આપણને આ બાજુ પણ વડીલ ઉભા છે. એ પ્રેમ છે. આ તમે નામ પાંચ થઈ ગયા. તાળીઓ સાથે બતાવો. વાગ્યું. હાલથી ધ્યાન છે હું બચ્ચા બોલ્યો હોત તો થઈ જાય. હવે ખબર પડી હું ભૂવો છું. હા, હજી વાત હું ચોપડીમાં ગયો જે પૈસા બોલે મને થઈ ગયા છે. માથેથી હાથ લઈ લેવો બે એનામાં. તમે કોકને મારવા આ પાંચે મિત્રોને હવે વિનંતી, ધીરે ધીરે આપ એમની સાથે જોડાઈ ઓફિસ. વિષ્ણુભાઈ ઉપાધ્યાય, રસિકભાઈ આર પટેલ, મનસુખભાઈ એલ ઉલડિયા, બળદેવભાઈ કે પટેલ, કાંતિભાઈ ડી પટેલ, વિનયભાઈ એમ શાહ, આ સભ્યોને કારોબારીમાં સમાવવાનું મંજૂર કરીએ છીએ. અને એ પછી પણ જો કોઈ આવે તો અન્ય મુદ્દાઓ ઉપર પણ આપણે એડજસ્ટ કરી લઈશું. ઓકે, થેન્ક યુ. માનના આપણે ઊભા થઈને 2 મિનિટનું મૌન પાડીએ. જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
આભાર. આપણે 25 વર્ષની એક સફર અને એ સફરના આજે સૌ સાથી બન્યા છો ત્યારે બે પ્રકારે, એક તો આપનો સમય અને સંપત્તિ બંનેનું સિંચન કરો ત્યારે કોઈ પણ સંસ્થા ફલે અને ફૂલે છે. સમય આ વડીલોએ જિંદગીનો શ્રેષ્ઠ આપ્યો છે. આપણે તો વર્ષે એકવાર એ કાર્યક્રમમાં હાજરી પુરાવા આવીએ, પરંતુ આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી આવતી સાલના કાર્યક્રમની મનોમંથન આ વડીલોના મગજમાં આજથી જ પ્રારંભ થઈ જતો હોય અને આપેલો સમય ક્યારે પાછો નથી આવતો. આપ જિંદગીના કેટલાય વર્ષો આપ્યા, એ સમય આજે કરોડો આપો તો એ પાછો મળી શકે ના. તો એ સમય જેમને આપ્યો છે અને એની સાથે સાથે પોતાની સંપત્તિ પણ આ સંસ્થાના સિંચન માટે વાપરી છે, એવા 5000 કરતા પણ વધારે દાતા વડીલોનું સન્માન કરીએ છીએ. હું વિનંતી કરીશ ફ્રેન્ડવી સાહેબ, આપ દેવેન્દ્રભાઈ સાહેબની જે ટીમ છે બધા સન્માનિત કરશો. એમાં સૌપ્રથમ શ્રી જે.એમ. જોશી સાહેબ પધારશે. જે.એમ. જોશી સાહેબ હવે આવવાનું છે ત્યાંથી ભાવસર સાહેબ. હા સાહેબ, જે.એમ. જોશી સાહેબ અને ભારતીબેન બંને નથી, 4 નંબર પરથી દેવી. હા એ જોયો. શાહ 5000 ના દાતાશ્રી છે. શ્રી ઘનશ્યામભાઈ પી પટેલ, બધા દાતાશ્રીઓએ 5,000 રૂપિયાનું દાન આપણી સંસ્થામાં સમર્પિત કરેલું છે. શ્રી સુરેખાબેન સુરેશભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પી પટેલ, શ્રી દેવજીભાઈ હાથીભાઈ ચૌધરી 11,111. તાળીઓ સાથે વધાવો એમના દાનને. ધનચંદ બાબા, જ્ઞાતિ લખવામાં 2-3 ભૂલો થઈ જાય, આધાર કાર્ડ ચેક કરવું, નહીં તો મારું નિરાધાર કાર્ડ છાપી દેજે આ બધા. દેવજીભાઈ હાથીભાઈ ચૌધરી 11,111. શ્રી કનૈયાલાલ ચતુરદાસ પટેલ 5,111. રચિયાબાનું અનવરબેન મિર્જા આખું બહાર તકલીફ પડે એટલા માટે જયંતીલાલ ખીમચંદ શાહ, જયંતીલાલ ખીમચંદ શાહ. શ્રી રમણલાલ ફકીરભાઈ પટેલ, ગિરીશભાઈ અમેરિકા વાળા ઢગલો રૂપિયા આપવા જોઈએ. અમારા ભાવેન ડોલરમાં આપો ને. ઇકબાલબેન સૈયદ, ગુંડેચિયા છે બીજે મુકેશ છનકભાઈ નાયર અને
ગોકુલસિંહ નવલસિંહ રાજપૂત, શ્રી જે.એમ. જોશી, શ્રી ભારતીબેન પ્રેમચંદ શાહ, હરિભાઈ ચૌધરી, કનૈયાલાલ ચતુરદાસ પટેલ, રજિયાબાનુ અનવરબેગ મિર્ઝા, જયંતિલાલ ખીલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 70 વર્ષથી વધુના વયની યાદી બોલું છું એ પોતાનું સ્થાન લેશે. શ્રી ખેમાભાઈ ઈશ્વરભાઈ ચાવડા, શ્રી અશોક જેઠાલાલ ત્રિવેદી, શ્રી અશોક જેઠાલાલ ત્રિવેદી, જે નામ બોલે ઝડપથી આવતા રહેશે. શ્રી ઘનશ્યામ શિવશંકર દવે, શ્રી ઘનશ્યામ શિવશંકર દવે, અંકલ શ્રી જિગ્નેશ મધુસૂદન મોદી, શ્રી જિગ્નેશ મધુસૂદન મોદી, શ્રી ગોવિંદલાલ મોદી, હરેન્દ્રભાઈ નટવરલાલ ભટ્ટ, હરેન્દ્રભાઈ નટવરલાલ ભટ્ટ, શ્રી ભરતભાઈ વાડીલાલ શાહ, શ્રી હેમાંગિની કિરીટકુમાર શાહ, શ્રી પ્રભુદાસ ધોળાભાઈ પટેલ, શ્રી પ્રવીણકુમાર ઉચ્છવલાલ ત્રિવેદી, શ્રી અશોકભાઈ જેઠાલાલ પટેલ, શ્રી મીનાબેન સી વ્યાસ, નવસાદ, શ્રી ભરતભાઈ પરમાનંદ મોદી, શ્રી વિરેન્દ્ર જયંતિલાલ શાહ, શ્રી બકુલેશ ચંદ્રશંકર પંચોલી, શ્રી મૃદુલાબેન જનકકુમાર નાયક, શ્રી વિજયકુમાર છગનલાલ ગુંડેચિયા, નગીનગર, શ્રી મુબીન શાહ એલ અરબ, શ્રી પ્રહલાદભાઈ રામજીભાઈ, શ્રી જગદીશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, શ્રી અરુણભાઈ લાલજીભાઈ પરમાર, શ્રી જગદીશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, શ્રી વિમલકાંત મદન પ્રસાદ ઉપાધ્યાય, શ્રી મનુભાઈ કે પટેલ, શ્રી વિષ્ણુભાઈ ચંદુલાલ નાયક, ભાઈ એમ સોલંકી, શ્રી હર્ષવર્ધન બી દવે, શ્રી મહેન્દ્ર પ્રસાદ જે પંડ્યા, શ્રી કૌશિકભાઈ મંગળભાઈ, શ્રી દિલીપભાઈ જસભાઈ પટેલ, શ્રી મહેમૂદભાઈ યુસુફભાઈ પટેલ, શ્રી રતિલાલ લેવા, શ્રી રમેશચંદ્ર નાથાલાલ વેદ, શ્રી શિવાભાઈ શોભાભાઈ પરમાર, શ્રી નરેશચંદ્ર જે શાહ, શ્રી જયંતિલાલ જી પટેલ, શ્રી દીપક નરહરીલાલ શેઠ, શ્રી બળદેવભાઈ દશરથલાલ બળદેવભાઈ કેશવલાલ પટેલ અને શ્રી ગોવિંદભાઈ ડી શાહ. અંકલ એ જોજો, અંકલ એ જોજો. સાહેબ 37 નંબર લખ્યો છે બાવસાર સાહેબ, જીપી બારોટ સાહેબ એની નોંધ જોઈ લેવી. થેન્ક યુ ફોર આભાર. પ્રેમચંદ
હવે 80 વર્ષથી વધુના તાળીઓ સાથે વધાવો એમને. દિનેશભાઈ નું હંમેશા યોગદાન હોય છે. 11,111 દાન મળે. તાળીઓ સાથે વધાવે. દિનેશભાઈ આપણો હૃદયથી આભાર છે. હવે વડીલોનું સન્માન શરૂ કરું છું. 80 વર્ષના ડોક્ટર હરીશ જે દવે શ્રી મનહરલાલ સાયમન ક્રિશ્ચિયન, શ્રી રમણલાલ કે સોલંકી, શ્રી કાંતિલાલ એસ પરમાર, શ્રી અરવિંદ કુમાર બી મહેતા, શ્રી નગીનદાસ એમ ચૌહાણ, શ્રી અરવિંદ કુમાર બી મહેતા, શ્રી નગીનદાસ એમ ચૌહાણ એ ત્રિવેદી, શ્રી દેવિકાબેન એચ વિસનગરા, શ્રી પ્રદીપભાઈ કે રૂપાલા, શ્રી ઈશ્વરભાઈ ડી રાઠોડ, શ્રી રણવીર સાહેબનું આપણે પાછળથી સન્માન કરીશું. શ્રી વીરબાળા જે દેસાઈ, શ્રી ભીખાભાઈ જોઈતારામ સોલંકી, શ્રી રમેશચંદ્ર રતિલાલ શાહ, શ્રી જીતેન્દ્ર હરિભાઈ પટેલ, શ્રી વર્ષાબેન માર્કંડરાય પંડ્યા અને શ્રી રમણભાઈ એમ પટેલ. ચલો એ જોજો, સામે જોજો અંકલ. सर यहाँ बजा कैमरा में ઓકે. ચિમનલાલ પાઠક વડીલ જે પાછળ બેઠા છે એ લાવી દેવા. એમને લાઈનમાં જ લઈ લેજો છે અને ત્યાં નોંધ કરાવી દેજો. डन ઓકે, થેન્ક યુ. એ જોયો. Yes, 93 not out. દેવેન્દ્રભાઈ સાહેબ જોડો નજીક પ્રવીણભાઈની બધાને. ચલો એ એક મિનિટ આ બંને દેવેન્દ્રભાઈ સાહેબ અને પ્રવીણભાઈ સાહેબ બંને સન્માનિત કર્યું. શરૂ કરે છે, શરૂ કરે છે. सर आवाज જોઈ લેજો સર એ જોજો. હા લો. જે શોભતું હોય એટલું શોભ, એનાથી વધારે ના કિરીટભાઈને તમે સન્માન ઓકે. યાદ કરવાની ઈચ્છા થાય કે આઝાદીના આંદોલનમાં ગાંધીજી માટે એક શબ્દ વપરાયો હતો, નવજવાન ડોસલો. આ બધા જ 20 વર્ષના યંગ જવાનો છે બધા. 83 એટલે આપણે શતાબ્દી બધાની ઉજવણી. ક્યાં વાત છે. મોખરે ચાલે હસી હસી નવજવાન ડોસલો. વાહ, ઝવેરચંદ મેઘાણી ગયા સભામાં નબળા હતા એટલે રિઝલ્ટ નબળા આવેલા.
હવે બધા ભણી ગણી રસ્તાની સાહેબ આ બધા સારી પોસ્ટો ઉપર પહોંચ્યા. હવે ભણ્યા નહીં તો આકલા થઈને રહી ગયા. ફેર આટલું જ પડે. કારણ કે રિટાયર્ડ જજ સાહેબ અત્યારે જે બિલ્ડર છે ત્યારે એમનું સન્માન થશે ત્યારે વ્યક્તિત્વનું એક નવું પાસું જે ઉજાગર થયું છે આપણી વચ્ચે મૂકવામાં આવશે. ટૂંક જ સમયમાં આપણી સાથે માન્ય મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી પધારે એટલે માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પધારે